ચલો તો કેમ છો ટ્રેડર મિત્રો? આશા છે કે તમે સારું એવું કરી રહ્યા હશો. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે નેક્સ્ટ આવવાનો વીક છે, છેલ્લા કેટલાક અઠવાડિયાથી આપણે એક સિરીઝ પર કામ કરી રહ્યા છે, જેમાં આપણે એવરી સેટરડે વિડીયો તો આ સન્ડે આવશે, પરંતુ એવરી સેટરડે આપણે લાસ્ટ વીક માર્કેટ શું કરતું હતું એન્ડ જે હવે જે વીક આવવાનું છે એમાં માર્કેટ કઈ રીતે મૂવ કરશે એના વિશે આપણે વાત કરતા હોઈએ છીએ, જેની અંદર આપણે અલગ અલગ જે અલગ અલગ કરન્સી પેર છે, મેટલ્સ છે, ઇન્ડાઇસીસ છે વિશે આપણે વાત કરતા હોઈએ છીએ. તો જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, કારણ કે આપણી જે ચેનલ છે એના પર ફોરેક્સ ટ્રેડિંગના રિલેટેડ વિડીયો આવતા હોય છે. ઘણા બધા જે આઉટલુક છે એ આ ચેનલ પર અપલોડ કરું છું, સ્ટ્રેટર્જીના રિલેટેડ વિડીયો અપલોડ કરું છું. તો મેક શ્યોર કે આ ચેનલ તમારાથી છૂટી ના જાય. એન્ડ જો તમે ફોરેક્સ ટ્રેડિંગ કરો છો એન્ડ તમે કોઈ સારો બ્રોકર શોધી રહ્યા છો તો તમે ડિસ્ક્રિપ્શન ચેક કરશો તો એમાં તમને લિંક મળી જશે કે જે બ્રોકરનો ઉપયોગ હું કરું છું. તો ચાલો આગળ વધીએ. તો જે ગોલ્ડ છે એ આપણે લાસ્ટ કેટલાક વીકથી વાત કરતા છે કે ગોલ્ડ જે છે એ કન્ટિન્યુ જે એના રિસેન્ટ સ્વિંગ સ્ટ્રક્ચર છે, જેમ કે અહીંયા જે લો છે એને બ્રેક કરીને કન્ટિન્યુ નવું એક સ્ટ્રક્ચર બનાવેલું છે. એન્ડ મેં પણ કહું છું કે જે આ જે સપ્લાય ઝોન છે, એક ડિસિઝનલ સપ્લાય ઝોન છે કે જેનો હાઈ આ છે એન્ડ લો આ ભાગમાં આવેલો છે. આ ભાગમાં આપણો લો છે, આ ભાગમાં લો આવેલો છે. તો ઘણા ટાઈમથી મેં પણ તમને કીધું છે કે જે ગોલ્ડ છે એ આ લોને સ્વીપ કરશે. તો અહીં તમે જોઈ શકો છો કે માર્કેટે શું કર્યું છે. તો તમે જોઈ શકો છો કે આ ફ્રાઈડે માર્કેટે એક ઇનડિસિઝનમાં ક્લોઝ કર્યું છે એન્ડ એના થર્સડે માર્કેટ એંગલ્ફિંગ કેન્ડલ બનાવી છે. આ જ્યારે માર્કેટમાં આ પ્રકારની કેન્ડલ બનતી હોય છે એ ઇનડિસિઝનની કેન્ડલ હોય છે, કે અહીં જે ટ્રેડર્સ લોકો છે એઓ થોડા ઇનડિસિઝનમાં છે કે માર્કેટ ઉપર જવાનું કે નીચે જવાનું છે. બટ જ્યારે આ પ્રકારની કેન્ડલ આવી જગ્યાએ બનતી હોય તો આપણે જે નોટ કરવા જેવી વસ્તુ છે, તો અહીં તમને થોડું હું મોટું કરીને બતાવું જેથી તમને પણ ખ્યાલ આવે. તો આ ભાગમાં માર્કેટે જ્યારે આ બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું ત્યારબાદ માર્કેટે એક ફેક સ્ટ્રક્ચર બનાવ્યું. તો એ તમે આ ભાગમાં જોઈ શકો છો કે આ આપણું એક ફેક સ્ટ્રક્ચર છે. તો પહેલાં તો માર્કેટે આ જે ફેક સ્ટ્રક્ચર બનાવ્યું એના ઉપરથી માર્કેટે લિક્વિડિટી લઈ લીધી એન્ડ લિક્વિડિટી લઈ લીધી ત્યારબાદ માર્કેટે જે આપણું આ સપ્લાય ઝોન છે એની અંદર આપણને એન્ટ્રી આપી એન્ડ ત્યારબાદ માર્કેટે કન્ટિન્યુ કર્યું. હવે જે લોકો છે એ શું કરતા હોય છે કે આ ભાગમાંથી માર્કેટે રિજેક્શન લીધું માટે કન્ટિન્યુ અહીંથી એને સેલ કરવાનું ટ્રાય કરતા હોય છે. બટ માર્કેટ મેકર્સ લોકો છે કે તેઓને ખબર છે કે માર્કેટ લોકો હંમેશા આ ભાગમાંથી સેલ કરતા હોય છે. તો કેટલીક વાર એવો શું કરે છે કે જે એમનો રિસેન્ટ સ્વિંગ હોય છે, તેમનું રિસેન્ટ સ્ટ્રક્ચર હોય છે એના ઉપર જતા હોય છે એન્ડ ત્યારબાદ કન્ટિન્યુ કરતા હોય છે. તો આ ભાગમાં પણ માર્કેટે લોકોને મેન્યુપ્યુલેટ કરવાની ટ્રાય કરી છે. તો અહીં તમે થોડું જોશો તો આ આપણું એક સ્ટ્રક્ચર છે જ્યાંથી માર્કેટે લિક્વિડિટી લઈ લીધી છે એન્ડ ત્યારબાદ માર્કેટે એક એંગલ્ફિંગ કેન્ડલ બનાવી છે એન્ડ ત્યારબાદ ઇનડિસિઝન બતાવ્યું છે. બટ આપણને આ એક બેરિશ કેન્ડલ મળી છે એન્ડ ત્યારબાદ ઇનડિસિઝનની કેન્ડલ મળી છે. તો બની શકે કે જે મંડે માર્કેટ ઓપન થાય તો ગેપ ડાઉન ઓપન થાય એન્ડ કન્ટિન્યુ નીચેની ડિરેક્શનમાં કરે. તમને ખબર છે કે લાસ્ટ આપણે ઘણા વીકથી કહેતા છે કે માર્કેટમાં જે લિક્વિડિટી ડ્રો છે એ આ ભાગમાં છે, બટ માર્કેટ આ જ ભાગમાં કન્સોલિડેટ કર્યા કરતું છે. તો બની શકે કે માર્કેટ કન્ટિન્યુ આ ભાગમાં કન્સોલિડેટ કરી પણ શકે છે. બટ જે માર્કેટનો જે લિક્વિડિટીનો ડ્રો છે એ આ ભાગમાં છે. એન્ડ જો હવે આપણે વાત કરીએ તો ઘણા સમયથી માર્કેટ આ ભાગમાં જ કન્સોલિડેટ કરતું છે. તો બની શકે કે માર્કેટ થોડો સમય અહીં જ કન્સોલિડેટ કરે, બટ જે લિક્વિડિટીનો ડ્રો છે એ આ ભાગમાં છે. તો હવે જો માર્કેટે નીચે જવું હોય તો એ કન્ટિન્યુ નીચે જશે, કારણ કે આપણને એક ડેલીમાં સાઇન મળી ગયું છે કે જ્યાંથી માર્કેટ નીચે જઈ શકે. તો હવે થોડું આપણે 4 આવરમાં જતા રહીએ એન્ડ 4 આવરમાં તમને હું બતાવું. તો જો તમે લાસ્ટ વીક જોશો તો માર્કેટ જ્યાંથી ઓપન થયું
જો તમે ધ્યાનથી જોશો તો માર્કેટે આની અંદર એન્ટ્રી બાદ આપણને કન્ટિન્યુ નીચેની ડિરેક્શનમાં મૂવ આપ્યું એન્ડ હવે પાછું એ આ જ કન્સોલિડેશનમાં છે. બટ અહીં તમે જોશો તો માર્કેટે 4 આવરમાં આ જે આ ભાગમાં તમે બતાવું તમને, તો આ ભાગમાં આ એક ટ્રેન્ડ લાઇન લિક્વિડિટી તમે ધ્યાનથી જોશો તમને દેખાશે કે આ ભાગમાં લિક્વિડિટી જનરેટ કરી હતી, તો માર્કેટે લિક્વિડિટી લઈ લીધી છે. એન્ડ અહીં તમે જે એફવીજી છે એ તમે જોઈ શકો છો કે માર્કેટ આ એફવીજી બનાવી છે. તો હવે જે માર્કેટ છે એ આ એફવીજીમાંથી રિએક્ટ કરતું છે. તો અહીંથી જો આ લો છે કે જેને માર્કેટ જે છે એ ટાર્ગેટ કરી શકે છે. તો જે નેક્સ્ટ વીક છે એમાં મારું આ જ છે કે જો માર્કેટ નીચેની ડિરેક્શનમાં આવી રીતે કન્ટિન્યુ કરે તો આપણે કન્ટિન્યુએશનને ટ્રેડ કરીશું. તો એકદમ ઇઝી પ્લાન છે કે માર્કેટ આ ઝોનમાંથી માર્કેટે રિએક્ટ કરેલું છે એન્ડ અહીંથી એગ્રેસિવ રિકવરી પણ તમને બતાવી છે. બટ બની શકે કે એ જે છે એ આ જે આપણું ઝોન છે એને મિટિગેટ કરવા પણ હોઈ શકે. ભલે આ ભાગમાં તમને લિક્વિડિટી દેખાતી હોય, બટ તમે ધ્યાનથી જોશો તો માર્કેટે આ ભાગમાંથી જે હિસાબે રિજેક્શન લીધું છે, જો માર્કેટે કન્ટિન્યુ કરવું હોતે તો આ ભાગમાં અથવા તો આ ભાગમાં જે પુલબેક છે એ થોડો રેન્જી તમને જોવા મળી શકતે. બટ માર્કેટે જે હિસાબે વી શેપમાં રિકવરી નીચેની ડિરેક્શનમાં બતાવી છે, મારું તો માનવું એ જ છે કે આ જે નીચેની લિક્વિડિટી છે એ હ્યુજ છે, એક એક્સટર્નલ લિક્વિડિટી છે, હાયર ટાઈમ ફ્રેમ નીચેની ડિરેક્શનમાં આપણને જવાનું કહેતી છે. તો બની શકે કે માર્કેટ કન્ટિન્યુ કરે. જો માર્કેટ આ ભાગમાંથી કન્ટિન્યુ કરશે તો હું 15 મિનિટમાં જે કન્ટિન્યુએશન છે એને ટ્રેડ કરવાનું ટ્રાય કરીશ. 15 મિનિટમાં જો આપણને કન્ટિન્યુએશન મળે તો ઓબ્વિયસલી આપણે 15 મિનિટના કન્ટિન્યુએશનને ટ્રેડ કરીશું. સેલ કરવાનું છે કારણ કે જે ઓવરઓલ જે ટાઈમ ફ્રેમ છે, ઓવરઓલ જે મારું બાયસ છે એ સેલિંગનું છે, કારણ કે જે ડેલીની ટાઈમ ફ્રેમ છે એ આપણને નીચેનો રસ્તો બતાવતી છે. અહીં માર્કેટ થોડા સમય માટે પોઝ થઈ ગયું છે, બટ માર્કેટ થોડું અલાઇન થતું છે હાયર ટાઈમ ફ્રેમને લઈને. જે માર્કેટમાં અર્લી જેમણે સેલિંગ કર્યું છે એમને કાઢવા માટે માર્કેટ ઉપર ગયું છે એન્ડ અત્યારે માર્કેટ જે એફઈજી છે ત્યાંથી રિએક્ટ કરી રહ્યું છે. જો આપણને પ્રોપર લિક્વિડિટી સ્વીપ થઈને જો રિજેક્શન મળે, આપણને જે 15 મિનિટમાં ઇન્વર્સ એફઈજી મળે, તો આપણે ત્યાંથી જે માર્કેટ છે એને સેલ કરવાનું સ્ટાર્ટ કરી દઈશું. તો ચાલો હવે આગળ વધીએ. તો ગોલ્ડની વાત કરી છે તો સાથે સાથે આપણે સિલ્વરની પણ વાત કરી લઈએ. તો XAG/USD, તો આ આપણું સિલ્વર છે. તો આપણે પહેલાં તો ડેલીની ટાઈમ ફ્રેમમાં જતા રહીએ. તો જે લાસ્ટ વીકમાં મેં તમને કહ્યું હતું કે સેમ ગોલ્ડની જેમ જ માર્કેટ નીચેની ડિરેક્શનમાં મૂવ કરતું છે. તો ગોલ્ડે તો પોતાનો લો છે એ નહીં લીધો. કેટલાક લોકો જેઓ ફ્યુચરને ટ્રેડ કરે છે, તો હું તમને કહી દઉં, તો ફ્યુચરને ટ્રેડ કરે છે તો એવો શું કરતા હોય છે કે એવો 2 ચાર્ટનો ઉપયોગ કરે છે. જો એ લોકો એનક્યુને ટ્રેડ કરતા હોય છે તો એ લોકો એનક્યુના ચાર્ટમાં ટ્રેડ કરે છે એન્ડ એની બાજુમાં ES ખોલીને રાખે છે. તો એમાં થતું એવું હોય છે કે જે ES છે એ કોઈ પણ મૂવ આપવાનો હોય તો એ પહેલાં મૂવ આપી દે છે એન્ડ જે એનક્યુ છે એ એને ફોલો કરે છે. હવે ES એન્ડ એનક્યુ વિશે જો તમને વધુ ખ્યાલ ન હોય તો જે ફ્યુચર છે એની અંદર એમને ટ્રેડ કરતા હોય છે. તો સેમ તેવી જ રીતે મેં ઘણા સમયથી નોટિસ કર્યું છે કે માર્કેટ કોઈ પણ મૂવ આપવાનો હોય એના પહેલાં એ સિલ્વરમાં એ મૂવ આપણને પહેલાં જોવા મળે છે એન્ડ ત્યારબાદ આપણને ગોલ્ડમાં જોવા મળે છે. તો સિલ્વરમાં તમે જોઈ શકો છો કે ઓલરેડી જે આ લો છે ત્યાંથી માર્કેટે જે લિક્વિડિટી છે એ લઈ લીધી છે. સો બની શકે કે હવે ગોલ્ડમાં પણ આ SMT છે એ જોવા મળે, સ્માર્ટ મની ટેકનિક જેને કહેતા હોય છે. જો એના વિશે તમને વિડીયો જોઈતો હોય તો આપણે લાવીશું, પણ એ સેમ વસ્તુ અહીં પણ આપણે જોઈ શકીએ છીએ. અહીં તમે જોઈ શકો છો કે આ ડેલીની ટાઈમ ફ્રેમની અંદર જે લાસ્ટ વીકમાં આપણે સિલ્વર છે એનું જે આપણે લો છે એ માર્કેટે કાઢી દીધો છે. તો સેમ
તેવી રીતે ગોલ્ડ પણ એનો લો લઈ લેશે. જોઈએ હવે કેવી રીતે મૂવ કરે. તો આગળ વધીએ આપણે. તો લાસ્ટ વીક તમે જોશો તો માર્કેટે પહેલાં તો જે લિક્વિડિટી છે એ લાસ્ટ વીક લઈ લીધી હતી એન્ડ ત્યારબાદ માર્કેટે થોડું ઉપરની ડાયરેક્શનમાં પુલબેક કર્યો. જેવી રીતે તમને ખબર છે કે આપણા રૂલ્સના હિસાબે જ્યારે માર્કેટ કોઈ લોની પાસેથી લિક્વિડિટી લઈ લે તો આપણે જે કન્ટિન્યુઅસને ટ્રેડ કરતા હોય છે એને થોડી વાર પોઝ કરવાનો હોય છે. જેમ કે અહીંથી આપણું પ્લાન સેલિંગ કરવાનું છે, બટ જ્યારે માર્કેટ આના નીચેની લિક્વિડિટી લઈ લે તો થોડા સમય માટે માર્કેટ જે રીબેલેન્સ થાય, મીન્સ કે જે માર્કેટ જ્યાં સુધી ફરીથી કન્ટિન્યુએશન આપણા જે કન્ટિન્યુએશનના સાઇન છે એ આપણને આપે, મીન્સ કે જે બ્રેકઅપ સ્ટ્રક્ચર છે એ મળે આપણને, ત્યારબાદ માર્કેટ 50%માં જાય એન્ડ પછી કન્ટિન્યુ કરે, એ આપણે જોવાના હોય છે એન્ડ ત્યારબાદ ટ્રેડ લેવાના હોય છે. તો એ બધું વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. તો સેમ તેવી રીતે માર્કેટ એ આ લો પાસેથી લિક્વિડિટી તો લઈ લીધી છે, બટ અત્યારે આની અંદર જ થોડું કન્સોલિડેટ કરતું છે. સો થોડું આપણે વેઇટ કરવું પડશે કે શું માર્કેટ આ લિક્વિડિટી છે એને લેવા માટે શું ઉપર જશે. સો જો ઉપર જશે તો અહીં આપણું જે સપ્લાય ઝોન છે એ બનતું છે. જો માર્કેટે કન્ટિન્યુ કરવું હોય તો આ ભાગમાં જો 4 આવરમાં આપણને થોડું આપણે ડેલીની અંદર જોવું જોઈએ. આ ભાગમાં જો આપણે જોઈએ તો માર્કેટે જોઈ શકો છો તમે માર્કેટે આના ઉપરની લિક્વિડિટી લઈ લીધી છે. ત્યારબાદ આ જે એફવીજી છે આની અંદરથી થોડું આપણને બની શકે રિએક્ટ કરતું જ, અને નીચે ક્લોઝિંગ નથી આપી અને 4 આવરમાં જો 4 આવરમાં તમે જોશો તો પહેલાં માર્કેટ આ એફવીજી આ જે આપણું સપ્લાય ઝોન છે એની અંદર આવ્યું. પહેલાં તો માર્કેટ જે છે એ આપણા ઝોનની અંદર આવ્યું એન્ડ અત્યારે તમે જોશો તો માર્કેટે અહીં વી શેપની રિકવરી આપણને આપી છે. તો આને આપણે માર્ક કરી દઈએ. આને થોડું હટાવી દઉં છું હું. માર્કેટે અહીંથી જે લિક્વિડિટી છે એ લઈ લીધી એન્ડ અહીંથી આપણને એક નવું સ્ટ્રક્ચર અહીંથી ફોર્મ થતું છે. તો આ આપણું એક 4 આવરનું સપ્લાય ઝોન છે કે જેની અંદરથી જે માર્કેટ જે છે એ રિએક્ટ કરતું છે. આ ભાગમાંથી ઓલરેડી જે માર્કેટ છે એણે લિક્વિડિટી લઈ લીધી છે, જોઈ શકો છો તમે. આ ભાગમાંથી જોઈ શકો છો કે માર્કેટે લિક્વિડિટી લઈ લીધી છે એન્ડ અહીંથી રિએક્ટ કરતું છે. તો જો 15 મિનિટની અંદર આપણને જોઈ શકો છો આ ભાગમાં જે માર્કેટ છે એ આ એક ઝોન છે, ડિમાન્ડ ઝોન, જ્યાંથી રિએક્ટ કર્યું છે. હવે જો માર્કેટ આની આજુબાજુ આવીને આ જે લિક્વિડિટી છે આને લઈ આ ભાગમાં આવીને એન્ડ અહીંથી રિજેક્શન બતાવે તો આપણે અહીંથી એને કન્ટિન્યુએશનને ટ્રેડ કરવાનું ટ્રાય કરીશું એન્ડ આ જે માર્કેટે લો બનાવેલા છે એને ટ્રેડ કરી શકીશું. જોઈએ હવે કઈ રીતે માર્કેટ મૂવ કરતું છે. અને થોડો આપણે સમય આપીશું. કેમ? કારણ કે ઓલરેડી જે હાયર ટાઈમ ફ્રેમની લિક્વિડિટી છે એ માર્કેટે લઈ લીધી છે એન્ડ અત્યારે જે માર્કેટ અહીંથી એક વી શેપ રિકવરી આપણને જોવા મળી છે. અહીં જે ઇમ્બેલેન્સ છે એમાંથી માર્કેટે રિએક્ટ કર્યું છે એન્ડ આ ભાગમાં પણ આપણને ઇમ્બેલેન્સ જોવા મળતું છે. તો જોઈએ હવે માર્કેટ કઈ રીતે આગળ રિએક્ટ કરે. જો અહીંથી આપણને કન્ટિન્યુએશન મળશે તો આને આપણે ટાર્ગેટ કરી શકીશું આવી રીતે આ ઝોનને. જોઈએ હવે જો માર્કેટ અહીંથી કન્ટિન્યુ કરવું હોય તો માર્કેટ આ લિક્વિડિટી લેશે એન્ડ એવી જ રીતે માર્કેટ નીચે અલગ અલગ જે લો છે ત્યાંની લિક્વિડિટી લેશે. તો મારું તો આ જ પ્લાન છે. જો માર્કેટ અહીંથી આપણને જો નીચેની સાઈડના ટ્રેડ આપે તો આપણે લેવાની ટ્રાય કરીશું. બસ ધ્યાન આટલું રાખવાનું છે કે માર્કેટે જે હાયર ટાઈમ ફ્રેમની આ જે લિક્વિડિટી છે એ આ ભાગમાંથી લઈ લીધી છે એન્ડ અહીંથી ઉપરની ડાયરેક્શનમાં આપણને થોડું એગ્રેસિવલી મૂવ આપી દીધો છે એન્ડ આ ઝોનના ઉપરથી લિક્વિડિટી લઈ લીધી છે એન્ડ અત્યારે નીચે જતું છે. તો મે બી આ ભાગમાં સુધી તો તમને ટ્રેડ મળી જાય, પણ જો તમારે આને ટાર્ગેટ કરવું હોય તો તમને એક સ્ટ્રોંગ નીચેની ડાયરેક્શનમાં બ્રેક જોઈશે એન્ડ ત્યારબાદ તમે આ લોને પણ ટાર્ગેટ કરી શકશો. તો ચાલો, આ હતું XAU એટલે કે સિલ્વરનું એનાલિસિસ. હવે આપણે જતા રહીએ યુરો USD. તો આ છે
આપણી યુરો યુએસડી. તો જોઈ શકો છો તમે, જેવી રીતે મેં તમને કીધું હતું કે જે માર્કેટ જે છે એ આ ભાગમાં કન્સોલિડેટ કરી રહ્યું હતું એન્ડ માર્કેટે આ ઉપરના ભાગમાંથી લિક્વિડિટી લઈ લીધી હતી. એન્ડ લિક્વિડિટી લીધા બાદ મેં તમને કીધું હતું કે જે માર્કેટ જે છે એ અહીંથી જે એફયુજી છે એને ઇન્વર્સ કર્યું છે, તો અહીંથી આપણને કન્ટિન્યુએશનના ટ્રેડ આપી શકશે. તો માર્કેટે સેમ એ જ વસ્તુ કરી છે કે અહીંથી જે માર્કેટ જે છે એણે કન્ટિન્યુ કર્યું છે. હવે આ જે માર્કેટ છે એણે આ 4 આવરની એફયુજી છે એમાંથી રિએક્ટ કરી રહ્યું છે. સો તમે જ્યાં સુધી માર્કેટ આ ભાગમાં આવે ત્યાં સુધી એની જે 15 મિનિટ છે એને તમે આવી રીતે ટ્રેડ કરી શકો છો. જોઈ શકો છો તમે આ ભાગમાં કે માર્કેટે જેવી રીતે કીધું હતું એવી રીતે નીચેની ડિરેક્શનમાં માર્કેટ એ કન્ટિન્યુ કર્યું છે. તો જ્યાં સુધી જે આ હાયર ટાઈમ ફ્રેમનો લો આવી નહીં જાય ત્યાં સુધી તમે આવા જ 15 મિનિટના ટ્રેડ આના તમે લઈ શકો છો. બાકી આના વિશે હજુ કંઈ કહેવું નથી મારે, કારણ કે હજુ સુધી આ લો સુધી પહોંચ્યું નથી આ માર્કેટ. આ લો સુધી પહોંચી જાય એન્ડ ત્યારબાદ કયા પ્રકારની પ્રાઇઝ એક્શન રહેશે ત્યાં સુધી આપણું જે બાયસ છે સેમ જ રહેશે સેલિંગનું. એન્ડ આ ભાગમાંથી આપણે આને સેલ કરીશું. એકવાર માર્કેટ આ લોની નીચે જતું રહે ત્યારબાદ કઈ રીતે રિએક્ટ કરે ત્યારબાદ આપણે એના વિશે વાત કરીશું. ત્યાં સુધી હું આ ભાગમાં જે ટ્રેડ છે એ આ ભાગમાંથી જે ટ્રેડ છે એને કન્ટિન્યુએશનને ટ્રેડ કરવાની ટ્રાય કરીશ. આ ભાગમાંથી આવી રીતે 15 મિનિટના કન્ટિન્યુએશન આ ભાગમાંથી હું ટ્રેડ કરીશ. ચલો, તો સિમ્પલ એનાલિસિસ હતો જે લાસ્ટ વીક જે આપણે હાયર ટાઈમ ફ્રેમમાં જે જોયું હતું એ જ વસ્તુ છે. એન્ડ હજુ જે લો છે એ આવવાનો બાકી છે, તો એ આવે ત્યાં સુધી આપણે આવી જ રીતે કન્ટિન્યુએશનને ટ્રેડ કરીશું. હવે આપણું જે હાયર ટાઈમ ફ્રેમ છે એ તો ફિક્સ છે, એટલે લોઅર ટાઈમ ફ્રેમમાં આપણે ટ્રેડ લેવાના છે જ્યાં સુધી લો નહીં આવે ત્યાં સુધી. એન્ડ ત્યારબાદ આપણે જોઈશું કે કઈ રીતે માર્કેટ રિએક્ટ કરતું છે. તો ચાલો આગળ વધીએ. તો હવે આવે છે જીબીપી યુએસડી. તો જીબીપી યુએસડીની અંદર જેવી રીતે મેં કીધું હતું તમને કે એક આ માર્કેટ જે છે એક કન્સોલિડેશનની અંદર મૂવ કરતું છે. તો અહીંથી જે માર્કેટ જે છે એણે સપ્લાય ઝોન બનાવ્યું હતું એન્ડ અહીંથી એક ઓર્ડર બ્લોક બનાવીને ઓપન ડિરેક્શનમાં આપણને મૂવ આપ્યું હતું. બટ આ જે ઓર્ડર બ્લોક છે એને માર્કેટે ઇન્વર્સ એક બ્રેકર બ્લોક બનાવી દીધો છે. એન્ડ જોઈ શકો છો તમે આ ભાગમાંથી આપણને આ માર્કેટે આને બ્રેક કર્યું છે. સો બની શકે કે માર્કેટ જે છે એ આ એક ઇન્ડિસિઝનની કેન્ડલ છે ત્યાંથી આપણને મેઇન વસ્તુ શું છે, તો આ જે કેન્ડલ છે ડેલીની એની અંદર જ બીજી કેન્ડલ બનતી છે. તો માર્કેટ જ્યાં સુધી આ રેન્જને બ્રેક નહીં કરે ત્યાં સુધી માર્કેટ એક કન્સોલિડેશનમાં છે. સો જો તમે જીબીપી યુએસડીને ટ્રેડ કરો છો તો મેક શ્યોર કરો કે માર્કેટ જે છે આ ડેલીની જે રેન્જ છે એને બ્રેક કરીને કોઈ એક ડિરેક્શનમાં જાય એન્ડ ત્યારબાદ તમે તે હિસાબે નીચે ટ્રેડ કરવાનું મતલબ પ્રેફર કરો. મતલબ જ્યાં સુધી માર્કેટ આ રેન્જને બ્રેક નહીં કરે ત્યાં સુધી આવી જ રીતે અલગ અલગ ઇનસાઇડ બાર બનાવશે. વન્સ માર્કેટ આને બ્રેક કરે ત્યારબાદ આપણે એના કન્ટિન્યુએશનને ટ્રેડ કરી શકીશું. જે મેં લાસ્ટ વીક કીધું હતું એ હિસાબે માર્કેટે મૂવ નહીં કર્યું ઉપરની ડિરેક્શનમાં એન્ડ નીચેની ડિરેક્શનમાં માર્કેટે કન્ટિન્યુ કર્યું છે. સો હવે આપણું બાયસ રહેશે કે આ જે નવું એક બ્રેકઅપ સ્ટ્રક્ચર માર્કેટે બનાવ્યું છે આ ભાગમાં, તો આના અકોર્ડિંગ આપણે આ જે છે આપણું 4 આવરનું એક સપ્લાય ઝોન છે. તો માર્કેટ અહીં લિક્વિડિટી જનરેટ કરતી છે. તો લિક્વિડિટી જનરેટ કરીને જો આમાં આપણને એન્ટ્રી આપે તો આની અંદર આપણે જો 15 મિનિટમાં આપણને સ્ટ્રક્ચર શિફ્ટ લિક્વિડિટી સ્વીપ મળે તો આપણે એને ટ્રેડ કરવાનું ટ્રાય કરીશું. ત્યારબાદ આપણી પાસે આજે તમે જોશો તો આ ભાગમાં માર્કેટ આવે ત્યારબાદ આપણો જે ટાર્ગેટ છે આ રહેશે કે જ્યારે માર્કેટ આની અંદર આવી જાય આ ભાગમાંથી તો આને ટાર્ગેટ કરીશું એન્ડ આવી જ રીતે કન્ટિન્યુએશનને ટ્રેડ કરવાનું ટ્રાય કરીશું. લાસ્ટ વીક પણ મેં તમને કીધું હતું કે
આ જે પેર છે એક મોટી રેન્જની અંદર છે. સો અત્યારે આ નીચે મૂવ કરતી છે. ઇટ મીન્સ કે આની નીચે જે લિક્વિડિટી છે એ લેવા માટે એ નીચે મૂવ કરતી છે. તો બની શકે તો તમે શોર્ટ્સ લેવાનું ટ્રાય કરજો. એન્ડ જીબીપી યુએસડી છે, યુરો યુએસડી છે, એ બધી એક સાથે મૂવ કરવાવાળી પેર છે. સો અત્યારે તમે જોયું કે જે યુરો યુએસડી છે એ નીચેની ડિરેક્શનમાં મૂવ કરતી છે. તો બની શકે કે જીબીપી યુએસડી છે એ પણ એ જ ડિરેક્શનને ફોલો કરે. તો મેક શ્યોર કે તમે ડેલીમાં જે માર્કેટ કન્સોલિડેશન એટલે કે એક ઇનસાઇડ બાર બનાવીને ક્લોઝિંગ થયું છે. તો જ્યારે આ ઇનસાઇડ બારમાંથી માર્કેટ બહાર નીકળે ત્યારબાદ આને ટ્રેડ કરવાનું ત્યારબાદ આને ટ્રેડ કરજો. બાકી તમે એક કન્સોલિડેશનના કારણે મે બી તમને લોસ થઈ શકે છે. તો એ વસ્તુનું તમે ધ્યાન રાખજો. તો ચાલો આગળ વધીએ. હવે આપણે જોઈએ AUD USD. ઓકે, સો કીધું હતું તમને કે માર્કેટ એક રેન્જ એક્સપેન્શનની રીતે મૂવ કરતું છે. તો અહીં તમે જોઈ શકો છો કે માર્કેટે એક સિગ્નલ આપ્યું છે આપણને કે માર્કેટે જે હાઈ છે ત્યાંથી લિક્વિડિટી સ્વીપ કરી છે. માર્કેટે આ સપ્લાય ઝોન છે એના ઉપરની લિક્વિડિટી સ્વીપ કરી છે. એન્ડ અત્યારે માર્કેટ રિજેક્શન બતાવી રહ્યું છે. તો અત્યારે તમારું પ્લાન શું હોઈ શકે? તો અત્યારે અહીં લાસ્ટ વીક પણ તમને કીધું હતું. તો અહીં એક આપણને માર્કેટ ડિમાન્ડ ઝોન બનાવીને પણ આપતું છે. તો અત્યારે તો તમારું જે પ્લાન છે એ અહીંથી જે માર્કેટ છે એને સેલ કરવાનું હોવું જોઈએ. આ ભાગમાં જ્યારે માર્કેટ આ ઝોનની અંદર એન્ટર કરે ત્યારે તમારે થોડી વાર વેઇટ કરવાનું છે. આ ઝોનમાં માર્કેટ કઈ રીતે રિએક્ટ કરે, જો આને ફેલ્ડ કરે તો આ ભાગમાંથી તમારે કન્ટિન્યુએશન લેવાના છે. એન્ડ એ કન્ટિન્યુએશન ક્યાં સુધી લેવાના છે? તો આ ભાગ સુધી. તો આવી રીતે તમે ટ્રેડ કરશો તો તમને સારા એવા ટ્રેડ મળશે. બાકી 4 આવરમાં જો તમે જોશો તો સ્ટીલ જે માર્કેટ જે છે એ આ આપણું ઝોન છે ત્યાં થોડું કન્સોલિડેટ કરી રહ્યું છે. બટ સારી વાત એ છે કે અહીં 4 આવરમાં આપણને જે ફેર વેલ્યુ FVG છે એ આ ભાગમાં મળી છે. તો વન્સ 15 મિનિટમાં માર્કેટ સ્ટ્રક્ચર શિફ્ટ થાય તો તમે જે ટ્રેડ છે એ સેલ સાઇડના અહીંથી પ્લાન કરી શકો છો. જસ્ટ એ વસ્તુ નોટિસ કરજો કે આ ઝોનમાં માર્કેટ આવે એટલે તમે સેલના ટ્રેડ ટાળજો. આપણું બાયસ નથી ચેન્જ કરવાનું, બટ વન્સ માર્કેટ આ અહીંથી લિક્વિડિટી જનરેટ કરી દે ત્યારબાદ આને આપણે ફરીથી સેલ કરવાનું ટ્રાય કરીશું. બાકી જોઈએ નેક્સ્ટ વીક કઈ રીતે માર્કેટ રિએક્ટ કરતું છે. લિક્વિડિટી તો ખૂબ જ સારી રીતે અહીં બિલ્ડઅપ થયેલી છે. બટ સાથે સાથે આ ભાગમાં આપણને એક પુશ પણ જોવા મળતું છે. તો જોઈએ નેક્સ્ટ વીક કે આ ભાગમાંથી જે માર્કેટ છે કઈ રીતે રિએક્ટ કરે. જો માર્કેટે આને બ્રેક કરવું હોય તો પછી અહીં થોડો ઘણો સમય કન્સોલિડેટ કરીને લિક્વિડિટી જનરેટ કરશે એન્ડ ત્યારબાદ આ ભાગમાંથી નીચે ડમ્પ કરશે. તો અહીંથી તો એને હું શોર્ટ કરીશ. આ ભાગમાં આવે ત્યારે થોડું આપણે વેઇટ કરીશું માર્કેટ કઈ રીતે રિએક્ટ કરતું છે એન્ડ ત્યારબાદ ફરીથી આપણે આને ટ્રેડ કરીશું. ચલો તો હવે આપણે જતા રહીએ NZD USDની તરફ. તો આ એક મેજર પેર છે એન્ડ આ પણ તમને મેં કીધું છે કે માર્કેટ કન્સોલિડેટ કરતું છે આ રેન્જની અંદર. સો માર્કેટે અહીંથી લિક્વિડિટી લઈ લીધી છે. તો લિક્વિડિટી માર્કેટ જ્યારે કોઈ એક ડિરેક્શનમાંથી લે તો મેં તમને કીધું હતું કે જ્યારે આવી રીતે માર્કેટ કોઈ એક ડિરેક્શનમાંથી લિક્વિડિટી લે તો એ એની ઓપોઝિટ ડિરેક્શનમાં આપણને મૂવ આપે. તો સેમ તેવી જ રીતે માર્કેટે અહીંથી લિક્વિડિટી લઈને નીચે થોડું મૂવ કર્યું છે. તો વન્સ જો માર્કેટે નીચે મૂવ કરવું હોય તો આ થોડું રિબેલેન્સ થશે એન્ડ ત્યારબાદ આવી રીતે નીચેની ડિરેક્શનમાં કન્ટિન્યુએશન આપશે તો તેને આપણે ટ્રેડ કરીશું. બટ અત્યારે આને આપણે થોડી વાર અવોઇડ કરીશું કારણ કે આ એક મોટી રેન્જ છે. બની શકે કે હજુ થોડો ઘણો સમય આની અંદર જ કન્સોલિડેટ કરે, થોડું આપણને એગ્રેશન દેખાય કોઈ એક ડિરેક્શનમાં ત્યારબાદ આપણે આને ટ્રેડ કરીશું. અત્યારે જો તમે જોશો તો આ ભાગમાંથી પણ આપણને એક FVG દેખાતી છે એન્ડ આ ભાગમાંથી પણ FVG દેખાતી છે. તો આ ભાગમાંથી પણ આપણને રિવર્સલ જોવા મળી શકે છે. આ ભાગમાંથી પણ આપણને રિવર્સલ જોવા મળી શકે છે એન્ડ એની અંદર આપણે ફસાઈને અનનેસેસરી લોસ કરીશું. એના કરતાં આવી પેરને થોડા સમય માટે અવોઇડ કરવી જ
સારી. તો હવે આવે છે આપણી યુએસડી જેપીવાય. તો યુએસડી જેપીવાયમાં તમને મેં લાસ્ટ વીક કીધું હતું કે જે યુએસડી જેપીવાય છે એને થોડો તમે સમય આપો. એ એના કી લેવલ પર છે, એક ઓલ ટાઈમ હાઈનું જે લેવલ છે એણે એ રીચ કર્યું છે. તો એને થોડો સમય આપો કોઈ એક ડાયરેક્શનમાં નીકળવા. તો સેમ એ જ પ્રકારે થયું છે. જે યુએસડી જેપીવાય છે એ ઉપરની ડાયરેક્શનમાં નીકળી ગઈ છે એન્ડ અહીંથી આપણને એક બ્રેકઓફ સ્ટ્રક્ચર આપી દીધું છે. તો બ્રેકઓફ સ્ટ્રક્ચર આપવાની સાથે આપણને એક એફવીજી પણ જોવા મળતી છે. એન્ડ એફવીજીની સાથે સાથે આપણું આ એક લિક્વિડિટીનું લેવલ છે કે જ્યાં માર્કેટ જઈ શકે છે. જેવી રીતે યુએસડી જેપીવાય જીબીપી યુએસડીની અંદર તમને મેં કીધું હતું કે જે એક ઇનસાઇડ બાર છે, સેમ એ જ પ્રકારની ઇનસાઇડ બાર અહીં પણ બની છે. તો જે મંડે માર્કેટ ઓપન થાય તો બની શકે કે આ જે એફયુજી છે એને માર્કેટ ટેસ્ટ કરીને કન્ટિન્યુ કરે. બટ બની શકે કે માર્કેટ થોડો ઘણો સમય અહીં કન્સોલિડેટ કરે. તો થોડું વેટ કરો. જે માર્કેટ જે છે એ આનાથી રિએક્ટ કરીને નવો હાઈ બનાવે. કારણ કે હંમેશા જે ઇનસાઇડ બાર હોય છે એ એક કન્સોલિડેશનની નિશાની છે. માર્કેટ આની અંદર જ કન્સોલિડેટ કરતું છે. હવે તમે જોશો તો આ એક ડેલીની કેન્ડલ છે, એની અંદર જ માર્કેટ આવી રીતે થોડું કન્સોલિડેટ કર્યા કરતું છે. તો આ કન્સોલિડેશનમાંથી માર્કેટ નીકળે ત્યારબાદ આપણે આને ટ્રેડ કરીશું. ત્યાં સુધી આપણે વધારે લોઅર ટાઈમ ફ્રેમમાં જોવામાં પણ આપણને કોઈ લોજિકલ રીઝન નથી લોઅર ટાઈમ ફ્રેમમાં જોવા. બાકી 4 આવરમાં જે એફયુજી છે બનતી હતી. જો તમે આ લિક્વિડિટીને ટાર્ગેટ કર્યું હોય તો આ ભાગમાં તમને સારા એવા ટ્રેડ મળ્યા પણ હશે. તો વેટ કરીએ આપણે થોડું ડેલીની ટાઈમ ફ્રેમમાં. જો નેક્સ્ટ વીક આપણને માર્કેટ આ રેન્જને બ્રેક કરે ત્યારબાદ આપણને કોઈ સેટઅપ મળે તો આપણે એ લેવાનું ટ્રાય કરીશું. બાકી જોઈએ કઈ રીતે મૂવ કરતી છે. ઉપરની ડાયરેક્શનમાં મૂવ કરતી છે એટલે જે આપણું બાયસ છે એ તો બાયનું જ રહેશે. બાકી બ્રેકઓફ સ્ટ્રક્ચર બ્રેક થવાને લીધે આ આપણા ઝોન છે કે જેમાંથી માર્કેટ રિએક્ટ કરી શકે છે. જો આપણે ફિબ રિટ્રેસમેન્ટ ટૂલનો યુઝ કરીએ તો સ્ટીલ જે હાઈ છે એ હજુ બન્યો નથી, કન્ફર્મ થયો નથી. કારણ કે સ્ટીલ માર્કેટ અહીં કન્સોલિડેટ કરી રહ્યું છે. હજુ માર્કેટ જે છે એણે પુલબેક કરવું હોય તો એ આ ભાગમાં આપશે એન્ડ કન્ટિન્યુ કરી શકશે, અથવા તો એફવીજી છે એફવીજીમાંથી પણ કન્ટિન્યુ કરી શકે છે. તો જોઈએ, બની શકે કે માર્કેટ આને સ્વીપ કરે એન્ડ ત્યારબાદ નીચે આવે. તો જોઈએ કઈ રીતે મૂવ કરતું છે. બાકી તો વેટ કરો થોડું. આ જે ઇનસાઇડ બાર છે એને કોઈ એક ડાયરેક્શનમાં બ્રેક આપવા દો એન્ડ ત્યારબાદ એને ટ્રેડ કરો. એ જ છે મારું કહેવાનું. તો હવે આપણે જતા રહીએ જીબીપી જેપીવાયની અંદર. તો આ છે આપણી જીબીપી જેપીવાય. ડેલીમાં આપણને ઉપરની ડિરેક્શનમાં બ્રેક જોવા મળી હતી. માર્કેટે એક રેન્જ છે એને બ્રેક કરીને ઉપરની ડિરેક્શનમાં આપણને બ્રેકઓફ સ્ટ્રક્ચર આપ્યું હતું એન્ડ 4 આવરમાં આપણે એ ડ્રો પણ કર્યું હતું. તો અહીં તમે જોશો તો આપણે જે એક ઝોન છે એ બનાવ્યું હતું, એમાંથી જે માર્કેટ છે એણે આપણને મૂવ આપ્યું છે એન્ડ જોઈ શકો છો કે 15 મિનિટમાં એગ્રેસિવ 15 મિનિટમાં આપણને આ ઝોનમાંથી રિજેક્શન આપીને માર્કેટ સ્ટીલ આજે એક રેન્જની અંદર કન્સોલિડેટ કરી રહી છે. તો હવે જે લિક્વિડિટીનો ટાર્ગેટ છે એ આ હાઈ હોઈ શકે અથવા તો આનો આ લો છે. આની અંદર જ આ માર્કેટ મૂવ કરતું છે 15 મિનિટની અંદર. સો જોઈએ હવે માર્કેટ કઈ રીતે આ રેન્જને બ્રેક કરતી છે. ઘણા સમયથી આ જ ભાગમાં કન્સોલિડેટ કર્યા કરતું છે. માર્કેટે ઓલરેડી ઉપરની ડાયરેક્શનમાં બ્રેકઓફ સ્ટ્રક્ચર તો આપ્યું છે. સો જે આપણો હાયર ટાઈમ ફ્રેમનો ટાર્ગેટ છે એ તો આ જ રહેવાનો છે. બટ થોડું વેટ કરવાની જરૂર છે. માર્કેટ આ હાઈને બ્રેક કરે એન્ડ ત્યારબાદ આપણે 15 મિનિટના કન્ટિન્યુએશનને ટ્રેડ કરીશું. તો ધીસ ઇઝ ફોર જીબીપી જેપીવાય. હવે આપણે યુરો જેપીવાયને જોઈએ. જોઈ શકો છો કે જે યુરો જેપીવાય છે એક આ જ એક રેન્જમાં મૂવ કરતું છે. સો એક આપણો બ્લોક બનતો છે, બટ એને બ્લોક નહીં કહેવાશે કારણ કે એક રેન્જ જ છે.
એન્ડ એને રીટેસ્ટ કરવા માંગતું છે. બની શકે કે એ ઉપર કન્ટિન્યુ પણ કરે. આને થોડું વેઇટ કરવાની જરૂર છે. કોઈ પણ પ્રકારનું ડિસિઝન આપણે લઈએ એના પહેલાં અને થોડું જેવી રીતે યુએસડી જેપીવાયમાં આપણે કર્યું હતું સેમ તેવી જ રીતે થોડું આપણે વેઇટ કરીએ. માર્કેટ ઉપર જવાનું હશે તો આપણને એ પ્રકારે મૂવ આપશે, પણ થોડો સમય આપવાની જરૂર છે આ પેરને, કારણ કે આ એક રેન્જની અંદર જ મૂવ કર્યા કરતું છે. આ એક લિક્વિડિટી મૂવ હતો કે માર્કેટે લિક્વિડિટી લઈ લીધી અને નીચે મૂવ કરી દીધું. હવે આપણે આગળ વધીએ. યુડી જેપીવાય, તો એયુડી જેપીવાયમાં તમે જોઈ શકો છો કે માર્કેટ જે છે એ ડેલીની ટાઈમ ફ્રેમમાં આ માર્કેટ એ આ જે લો મેં માર્ક કર્યો હતો ત્યાંથી લિક્વિડિટી લઈ લીધી છે એન્ડ ઉપર કન્ટિન્યુ કરતું છે. તો જે લાસ્ટ થોડા સમયથી આ એક આપણે સપ્લાય ઝોન બનાવ્યું હતું, બટ માર્કેટે એને રિસ્પેક્ટ નહીં કર્યું એન્ડ ઉપર કન્ટિન્યુ મૂવ કરતું છે. સો જે લિક્વિડિટીનો ટાર્ગેટ છે એ આ ભાગમાં છે. તમે જોઈ શકો છો આ લિક્વિડિટીનો હાઈ જે આપણે ડ્રો કર્યો છે એ છે વીકલી. આપણે વીકલીનો ટાર્ગેટ છે, તો વીકલીના અકોર્ડિંગ આપણે આ ડ્રો કર્યો છે. તો એના હિસાબે આપણે આને 15 મિનિટ, તો મેં કીધું હતું તમને મે બી તો કે આને આપણે 4 આવરમાં કન્ટિન્યુએશનમાં, તો આને આપણે 15 મિનિટમાં જો આપણને કન્ટિન્યુએશન મળે તો ટ્રેડ કરી શકીએ. બટ અત્યારે વેઇટ કરજો. જ્યારે આવી માર્કેટ કમ્પ્રેસ પ્રાઇસ એક્શન બનાવતી હોય ત્યારે કેટલીક વાર આપણને ફેક મૂવ નીચેની ડિરેક્શનમાં આપી દેતી હોય છે, જે અહીંથી જેને આ પેરને લોંગ કર્યું હોય એમને માર્કેટમાંથી કાઢી દે છે. અને ત્યારબાદ આપણને જો આ કન્ટિન્યુએશન મળે તો આ હાઈ સુધી આને આપણે ટ્રેડ કરી શકીશું. ચલો તો આગળ વધીએ. તો હવે જે આવે છે એ યુએસડી કેડ ઓમાં આ છે આપણી ડેલીની ટાઈમ ફ્રેમ. મે બી આપણે આ પેરને મિસ કરી દીધી હતી. તો જોઈ શકો છો થોડું આપણે ડેમ ये क्या હે, જોઈ શકો છો કે એક ખૂબ જ મોટા કન્સોલિડેશનમાં ફસાયેલું આ માર્કેટ છે એન્ડ ઘણો સમયથી કન્સોલિડેટ કરતું છે. આપણે આને ન જોઈએ એ જ સારું. I don't want to do anything for this. रहने देते हैं भाई. USD CHF આપણે જોવા જઈએ તો 16 જુલાઈ 25 જોવા જઈએ તો માર્કેટ જે છે એ આ લિક્વિડિટી ડ્રો સુધી મૂવ કરી ગયું છે. This is the pure example of accumulation manipulation and for continuation. જો તમે જોઈ શકો છો કે આપણે પાવર ઓફ 3ની વાત કરતા હોઈએ છીએ, એક્યુમ્યુલેશન, મેનિપ્યુલેશન એન્ડ કન્ટિન્યુએશન. તો માર્કેટે ડેલીની ટાઈમ ફ્રેમમાં તમે જોઈ શકો છો ઘણો સમય કન્સોલિડેટ કર્યું એન્ડ ત્યારબાદ એક મોટો મૂવ નીચેની ડિરેક્શનમાં આપણને જોવા મળ્યો. એન્ડ હવે જે માર્કેટ છે એ કન્ટિન્યુ કરી રહ્યું છે, બટ જે આપણો જે એક્યુમ્યુલેશન દરમિયાન જે આપણો ટાર્ગેટ હોય છે લિક્વિડિટીનો ત્યાં સુધી માર્કેટ પહોંચી ગયું છે. તો વેઇટ કરો કે આ માર્કેટ થોડું આપણને વેઇટ કરવાની જરૂર છે. જો ડેલીની ટાઈમ ફ્રેમમાં માર્કેટ આપણને આવી રીતે બ્રેકઆઉટ સ્ટ્રક્ચર આપે ઉપરની ડાયરેક્શનમાં તો આપણે એને કન્ટિન્યુએશનને ટ્રેડ કરી શકીશું. બટ ઓલરેડી એક મેજર લિક્વિડિટીનું ટાર્ગેટ અહીં આવી ગયો છે, તો બની શકે કે માર્કેટ અહીં થોડું કન્સોલિડેટ કરે અથવા તો તમને રિવર્સલના સાઇન બતાવે. તો મેઇન વસ્તુ જે છે એ છે વેઇટ કરવાનું. એટલે જ મેં થોડો સમય લીધો છે આને જોવામાં એન્ડ એક પેરને તો આપણે સ્કીપ કરી દીધી છે. એક વસ્તુ ધ્યાન રાખવાની જરૂર છે કે કયા માર્કેટને ટ્રેડ કરવા જોઈએ એન્ડ કયા માર્કેટને ટ્રેડ ન કરવા જોઈએ. તો જે પેરને જોતાની સાથે જ જો તમને એનો ટ્રેન્ડ ખ્યાલ ન આવે, એની પ્રાઇસ એક્શન ખ્યાલ ન આવે તો એને તમારે પહેલાં સ્કીપ કરવાનું છે. સો જો કોઈ માર્કેટને તમે જુઓ છો એન્ડ તમને ખ્યાલ નથી આવતો કે એ બેરિશ ટ્રેન્ડમાં છે અથવા બુલિશ ટ્રેન્ડમાં છે, અપ ટ્રેન્ડમાં છે કે ડાઉન ટ્રેન્ડમાં છે, જો તમને ખ્યાલ ન આવે તો એને તમારે સ્કીપ કરી દેવાનું છે. અહીં જો તમે જોશો તો માર્કેટ એક અપ ટ્રેન્ડમાં તમને દેખાઈ રહ્યું છે એન્ડ જેવી રીતે આપણે AUD USDની પેર જોઈ એની અંદર તમે જોશો તો માર્કેટ એક
કન્ટિન્યુ કરીને આપણને મૂવ આપતું હતું, એક કન્સોલિડેશનનું બોક્સ બનાવતું હતું એન્ડ કન્ટિન્યુ કરતું હતું. તો તેવી રીતે આ જે પેર છે એમાં તમે જોઈ શકો છો કે માર્કેટ કન્ટિન્યુ કરતું છે, પણ એક જે પ્રાઇઝ એક્શન છે એ થોડી વિયર્ડ છે. તમે અહીંથી જોશો તો માર્કેટે અહીં કન્સોલિડેટ કર્યું એન્ડ કન્ટિન્યુ કર્યું, એફયુજીમાંથી રિએક્ટ કર્યું, કન્ટિન્યુ કર્યું. આ જોઈ શકો છો, આ જોઈ શકો છો. ત્યારબાદ આ ભાગમાં માર્કેટે થોડું લોકોને મેન્યુપ્યુલેટ કરી દીધું, એટલે કે માર્કેટે આ ભાગમાં જે કોઈ ઝોન હતું ત્યાંથી માર્કેટે થોડું રિએક્ટ કર્યું એન્ડ રિએક્ટ કરીને ત્યારબાદ પાછો પોતાનો ઓર્ડર ફ્લો ચેન્જ કરી નાખ્યો. સો આ જે પેર છે એ એક અપ ટ્રેન્ડમાં છે અત્યારે, બટ જે લિક્વિડિટીનો આપણો ટાર્ગેટ છે એ આવી ગયો છે. સો અત્યારે આપણે બાયના ટ્રેડ લેવાનો થોડા સમય માટે અટકી જવું જોઈએ. અહીંથી આપણે બાયસ નથી ચેન્જ કરવાનું, બટ જો માર્કેટ આપણને આવી રીતે ક્લીન આપણને સેટઅપ આપે બાયના ડેલીની અંદર, તો આપણે 4 આવરમાં જઈને આપણા ઝોન બનાવીને આપણે ટ્રેડ કરીશું. બટ વેઇટ કરવાની જરૂર છે, કારણ કે આવા લેવલ પાસેથી મોટા વીક બનતા હોય છે એન્ડ રિજેક્શન આવતા હોય છે. તો જેવી રીતે મેં યુએસડી જેપીવાયની અંદર કહ્યું હતું, સેમ તેવી રીતે આની અંદર પહેલાં થોડો માર્કેટને સમય આપો પોતાની ડિરેક્શન નક્કી કરવાનું, કારણ કે આપણું મેન જે કામ છે એ છે ડેલીની અંદર આપણો જે લિક્વિડિટીનો ટાર્ગેટ છે એ નક્કી કરવાનું. 4 આવરમાં જઈને આપણા જે સ્પેસિફિક ઝોન છે એ ડ્રો કરવાનું. 15 મિનિટમાં જે ઝોનમાંથી રિજેક્શન મળતું છે કે નહીં એ જોવાનું એન્ડ ત્યારબાદ 15 મિનિટને કન્ટિન્યુએશનની ડિરેક્શનમાં ટ્રેડ કરવાનું. અહીં વસ્તુને કોમ્પ્લિકેટેડ કરવાનું નથી, બટ જો તમે કાઉન્ટર ટ્રેન્ડને ટ્રેડ કરો છો તો એમાં તમારા લોસ કરવાના ચાન્સીસ વધી જાય છે. જો તમે કન્ટિન્યુએશનના ટ્રેડ લો એન્ડ તેમાં થોડી ઘણી તમે ભૂલ પણ કરી દો તો પણ તમારા ટ્રેડમાં પ્રોફિટ થવાના ચાન્સીસ વધી જાય છે. સો જો મે બી તમને જે મેં કહું છું એ વસ્તુ ખ્યાલ આવતી હોય તો શા માટે આપણે હાયર ટાઈમ ફ્રેમથી લોઅર ટાઈમ ફ્રેમ સુધી આ બધી વસ્તુ કરતા હોઈએ છીએ? એક જ વસ્તુના કારણે કે મે બી સ્લાઇટલી આપણાથી એક વસ્તુ મિસ પણ થઈ જાય, કોઈ એક ભૂલ પણ થઈ જાય, બટ ઓવરઓલ આપણી જે ડિરેક્શન છે એ હાયર ટાઈમ ફ્રેમની છે એન્ડ એના કારણે જે આપણો ટ્રેડ છે એની પ્રોફિટમાં આવવાની પ્રોબેબિલિટી વધી જાય. એની જગ્યાએ જો તમે કાઉન્ટર ટ્રેન્ડને ટ્રેડ કરો તો એના કારણે શું થાય કે એક તો તમે જે હાયર ટાઈમ ફ્રેમનો ટ્રેન્ડ છે એના અગેન્સ્ટમાં ટ્રેડ લેતા છો એન્ડ એની સાથે સાથે બીજી પણ ઘણી બધી વસ્તુ ધ્યાન રાખવાની હોય છે, જેમ કે અંદર જે તમે ઇન્ડ્યુસમેન્ટ છે, લિક્વિડિટીનો મેઇન ટાર્ગેટ છે. તો જ્યારે માર્કેટ આવી રીતે લોકોને મેન્યુપ્યુલેટ કરતી હોય ત્યારે ઇન્ટરનલ લિક્વિડિટી ઉપર નીચે લેતી હોય, તો કઈ લિક્વિડિટી માર્કેટ ક્યારે લેશે એ બધી વસ્તુ આપણું જે સિસ્ટમ છે એને વધારે કોમ્પ્લિકેટેડ કરી દે છે. તો એના કારણે જે કાઉન્ટર ટ્રેન્ડનો જે ભાગ છે એને સ્કીપ કરવાથી ઘણા બધા તમે અનનેસેસરી લોસ છે એને તમે અવોઇડ કરી શકો છો. માટે જો તમે હાયર ટાઈમ ફ્રેમને ટ્રેડ કરશો તમારો વિન રેટ છે એ ઓટોમેટિકલી વધી જશે. તો એ વસ્તુનું ધ્યાન રાખો એન્ડ લોસીસ તો ઇનવાઇટેબલ છે, એટલે કે લોસને તમે સ્કીપ નહીં કરી શકો. માર્કેટમાં તમે આવો છો તો ટ્રેડિંગ એક પ્રોબેબિલિટીનો ગેમ છે એન્ડ તમારા 10માંથી 3, 4, 5 લોસ તો થવાના જ છે. જે મેટર કરતું છે કે જે તમે સિસ્ટમને ટ્રેડ કરો છો તેને તમે કન્સિસ્ટન્સીથી તમે ફોલો કરી શકશો કે નહીં. હવે જેવી રીતે આપણી એક મિકેનિકલ સ્ટ્રેટર્જી છે કે જેમાં આપણે કોઈ પણ વસ્તુ નથી જોતા, ફક્ત 5 મિનિટની નો હાઈ એન્ડ લો જોતા હોઈએ છીએ એન્ડ 1 મિનિટમાં આપણને કોઈ પણ ડિરેક્શનમાં આપણને ટ્રેડ મળે. તો એ આપણે શા માટે કરતા હોઈએ છીએ? શા માટે કરતા હોઈએ છીએ? તો લોકોને બતાવવા માટે કે આપણે કોઈ એક સ્ટ્રેટર્જીને લાંબો સમય ફોલો કરીએ તો એ પણ આપણને એક ઇન્સ્ટન્ટ રિઝલ્ટ આપી શકે છે. એકચ્યુઅલીમાં જે માર્કેટ છે એની અંદર મેકેનિકલ વસ્તુ તો હોતી જ નથી, કારણ કે દર વર્ષે માર્કેટ છે એ પોતાનું બિહેવિયર ચેન્જ કરતું હોય છે. બટ લોકોને એવું છે કે જો તમે મેકેનિકલ સ્ટ્રેટર્જીને ફોલો કરશો તો મે બી તમે પ્રોફિટેબલ જલ્દી થઈ જશો. બટ જે આપણે સ્ટ્રેટર્જીની મદદથી કરતા છે તો એમાં તમે જોઈ શકો છો કે પહેલાં 2-3 મહિના આપણને ઘણું બધું પ્રોફિટ થયું એન્ડ ત્યારબાદ અત્યારે આપણે થોડી લૂઝિંગ સ્ટ્રીકની અંદર ગયા એન્ડ લૂઝિંગ સ્ટ્રીકની અંદર જવાની સાથે
આપણે અત્યારે ઘણા બધા લોસીસ લીધા છે. એવા મંથ જોયા છે કે જેની અંદર માર્કેટે આપણું જે સેટઅપ છે એમાં એન્ટ્રી જ નથી આપી. તો આ બધી વસ્તુ તમને ખબર રહેવાની જરૂર છે કે રોજ તમારે ટ્રેડ કરવાની જરૂર નથી. કેટલાક એવા મંથ આવશે કે જેની અંદર તમને લોસ થવાનો જ છે. બધા મહિના સેમ નથી થવાના. જેવી રીતે લોકો 9 to 5 કરતા હોય છે કે જેઓને એવરી મંથ એક સ્પેસિફિક અમાઉન્ટ મળતું હોય છે, તો એ એવું નથી. મે બી તમે જાન્યુઆરી મંથની અંદર 10,000નું પ્રોફિટ કર્યું હોય તો બની શકે ફેબ્રુઆરીની મંથની અંદર તમે પાછું 10,000નું પ્રોફિટ કર્યું હોય તો માર્ચ સેમ તમારો નથી રહેવાનો. બની શકે કે માર્ચમાં તમે લોસ કર્યો હોય, એપ્રિલમાં તમે લોસ કર્યો હોય. બની શકે કે મે તમારો સારો ગયો હોય એન્ડ જૂન એન્ડ જુલાઈમાં તમે લોસ કર્યો હોય. તો એવી રીતે જે તમારી સ્ટ્રેટર્જી છે એની સાથે તમારે સ્ટીક રહેવાનું છે. ઓવર ધ લોંગ પીરિયડ ઓફ ટાઈમ તમારી જે સ્ટ્રેટર્જી એ પ્રોફિટેબલ હોવી જોઈએ. તમે ઓવરઓલ પ્રોફિટમાં હોવા જોઈએ. તમે પૈસા બનાવેલા હોવા જોઈએ. એ જ મેટર કરે છે. તો વિડીયો ઘણું લાંબુ થઈ ગયું છે. અરાઉન્ડ 47 મિનિટ થઈ ગઈ છે. તો હોપ કે જે તમને જે ડેલી આઉટલુક છે પસંદ આવી રહ્યા હોય. જો વિડીયો તમને ગમતા હોવ, જો હું જે રીતે માર્કેટને એનાલિસિસ કરી રહ્યો છું એ વસ્તુ તમને ગમતી હોય, મારી મેથડ ગમતી હોય, તો આપણી ચેનલ પર ઘણા વિડીયો છે. ડેલી બાયસનો વિડીયો છે, ત્યાંથી તમે સ્ટાર્ટ કરી શકો છો. એક પ્લેલિસ્ટ બનાવેલી છે મેં કે જેની અંદર તમે સ્ટ્રક્ચરને મેં કેવી રીતે ટ્રેડ કરું છું એ વસ્તુ તમે સમજી શકો છો. તો આવી રીતે તમે માર્કેટને ટ્રેડ કરી શકો છો. આવી રીતે તમે જે માર્કેટ છે એની અંદરથી પ્રોફિટ કરી શકો છો. જરૂરી નથી કે તમારા 6 ટ્રેડ પ્રોફિટમાં જતા છે ને 4 ટ્રેડ લોસમાં જતા છે એનો મતલબ કે તમારી સ્ટ્રેટર્જી ખરાબ છે. બસ તમારે જે તમારી સ્ટ્રેટર્જી છે એના હાથે સ્ટીક રહેવાની જરૂર છે. બાકી ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ તમને પ્રોફિટ થશે જ. તો જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો. બાકી મળીએ એક નવા વિડીયોમાં. થેન્ક યુ.